ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે. નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. માટે ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ વોર્ડમાં કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે અમે પ્રયત્નો કરશું. છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં જૂથવાદ સર્જાયો છે. હાલમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ પણ આ જૂથવાદ સામે આવી રહ્યો છે અને જેતપુરમાં ભાજપમાં અપસેટ સર્જાયો હતો. શનિવારે ભાજપના 44 સભ્યોએ ફોર્મ ભર્યું હતું, જેમાંથી 42ને જ મેન્ડેટ મળ્યા હતા, જેમાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા અને કલ્પેશ રાખનું નામ કપાયું હતું. આ ઘટનાક્રમ બાદ પક્ષના 42 ઉમેદવારોએ સખરેલિયાને સમર્થન જાહેર કરી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે જયેશ રાદડિયા ડેમેજ કંટ્રોલ માટે સામે આવ્યા હતા. આ જ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. જેતપુરમાં ભાજપમાં અપસેટ સર્જાયો હતો અને ભાજપમાં ભંગાણ સર્જાવાની સ્થિતિ પણ હતી. ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે પોતાના નિવાસ સ્થાને પટેલ સમાજવાડી ખાતે સખરેલિયા અને અન્ય આગેવાનો અને 14 ઉમેદવારો સાથે બંધ બારણે એક બેઠક યોજી હતી, જેમાં તેમણે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જયેશ રાદડિયાએ જે બાદ જણાવ્યું હતું કે જેતપુરમાં ભાજપ પૂરી ખંતથી 42 સીટો પર ચૂંટણી લડશે અને 44માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. અત્યારે હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ. જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે. આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે. 44માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે. જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે. વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ, નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે. નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. માટે ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ વોર્ડમાં કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે અમે પ્રયત્નો કરશું. એમાં પ્રશ્ન આખું એવું થયું કે સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા, પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી. 42 સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે. 42 સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા કરી અને 42 નામ પર સંમતિ થઈ છે અને એ 42 અમે જે નક્કી કરેલા નામ છે એ 42 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નબળું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય, પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ્યો છે. કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું. હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય, નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી, લોકસભાની પણ ચૂંટણી આવી. ત્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે. અમારી અપેક્ષાની ત્યાં લીડ ન હોય, એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટીને જેતપુર. એનું કારણ એ છે કે એક નાના નાના સમાજ, નાની નાની જ્ઞાતિઓ હોય, દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે
ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે, સુખ દુઃખમાં ભાગીદાર બેસી એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે. અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કંઈ ઘટનાક્રમ બન્યો, જે કંઈ ન્યૂઝ આવ્યા અને આપણે કીધું કે ક્યાંય પણ વિતરિયા વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય 42-44 સીટ છે એમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું. ત્યારે સુરેશ સખરેલિયાએ પણ આ મામલે ગંભીર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે અંગત રસ લઈ તેમની ટિકિટ કાપી છે. આજરોજ અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમની સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી. આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે. એમાં કોઈ મિનમેક નથી. આ અમારી તૈયારી છે. સુરેશભાઈ, જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત પ્રદેશના કોઈ જેતપુરના નેતા, તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ કે કોઈ પછી ચૂંટણી પછી કે પહેલા? એ ચૂંટણી પછી નક્કી થશે. અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી. એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું. કોણ હોઈ શકે આગેવાન, નામ કહી શકો? અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે. પ્રશાંતભાઈ કોરાટ જ છે. તમારી સાથે શું રાખશે? અમારી સાથે રાગ દિવસ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2012 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરી રહ્યા ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે. ભાજપને જ નબળું પાડવાની કોશિશ કરી રહી છે. પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે. બોડી મોડેલમાં ઉપર પ્રશાંતભાઈ એમની રજૂઆત કરીશું. અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ. તમને ટિકિટ નથી મળી તો હવે તમે શું કરશો? અમે ભારતીય જનતા પાર્ટીમાં છે અને અમારા સૌ જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. ત્યારે હવે આ ઘટનાક્રમથી જેતપુર ભાજપમાં નવા જૂનીના સમીકરણો બદલાવાની શક્યતા છે અને તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ પણ આને કારણે ગરમાયો છે. દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.